વાત તો એવી છે કે ભાઈ વિક્રમભાઈ રાજકારણ કરે છે. ના ના ના, રાજકારણ કરવું તો મેં ના કીધું 2007માં મોદી સાહેબનો હું મળ્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા. ત્યારે ભાજપ સરકાર તરફથી જ ઓફર હતી મને ટિકિટ આપવાની. ત્યારે મોદી સાહેબને મળ્યો તો એમને પ્રણામ કર્યા, સાથે ચા પાણી કર્યા, અને મોદી સાહેબે કીધું બોલ દીકરા શું છે તારું, શું વિચારસ તું એમ. તો મેં એમ કીધું તું એમને કે સાહેબ હમણાં તો આ ફિલ્મ લાઈન મારી સારી ચાલી રહી છે, એટલે હમણાં તો મારો કોઈ વિચાર એવો નથી. તો એમણે પણ કીધું બહુ સારી વાત છે, તું તારી લાઈનમાં બરાબર છે, ભવિષ્યમાં જો હોય તો કહેજ મને. સાહેબ ચોક્કસ કહીશ. આટલી વાત તો એટલે કહેવાનો મતલબ એમ કે તમે એમ કહો છો કે ભાઈ રાજકારણ કર્યું હતું, તો 2007ની વાત કરું તો એ વખતથી હું રાજકારણમાં નથી જોડાયો. આટલા વર્ષો સુધી ઘણી વખત મને ઓફર આવી છે તો હું નથી જોડાયો. એવું નથી કે મને કોઈ પક્ષ પસંદ નથી, પક્ષ તો બધા પક્ષ સારા જ છે અને દરેકનું સન્માન કરું છું. પણ એક મારું મેં એવું વિચાર્યું હતું કે ભાઈ મારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ 2006થી મારી પિક્ચર આવી ત્યાંથી ફરીથી ઊભી થઈ છે, તો આને હજુ પણ આગળ લઈ જવું છે, હજુ પણ આગળ લઈ જવું છે. અને એક હું રાજકારણનો માણસ નથી, સીધા સાધું માણસ છું, તો રાજકારણ આપણું કામ નથી.